ગ્લોબલ ટ્રેનિંગ એજ્યુકેશન પ્રોગ્રામ અને સિલ્વર ઓક ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. સિલ્વર ઓક સંસ્થાના ચેરમેન શીતલ અગ્રવાલે જણાવ્યું હતું કે આ પ્રોગ્રામથી બંને દેશોના યુવાનોને રોજગારીનો મોટો લાભ થશે. જીટેપ અંતર્ગત 4 તબક્કાના કાર્યક્રમ અંગે એમઓયુ થયા હતા. તેમાંથી પ્રથમ તબક્કો આજે પૂરો થતાં ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત 140 પ્રોફેસરોને બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનના ગુજરાત હેડ જોફ વેન સર્ટિફિકેટ એનાયત કર્યા હતા. આ પ્રસંગે યુકેના અધિકૃત પ્રોફેસર શીતલ નાગોરી ભરવાડ તેમજ યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના હેડ મિલિન્ડ ઘોડબોલે ઉપસ્થિત રહ્યા હતા. To Indian faculties within the college to give them some insight into a UK system of delivering education as a facilitator, perhaps rather more than a traditional teacher role. We are in phase 1 at the moment, and there are 4 phases to this particular program. We see it as a model for enhancing teacher skills in Gujarat and ultimately in India more widely through excellent organisations from the UK such as GTEP. બેઝિકલી 6 મહિના પહેલાં સિલ્વર ઓક કોલેજે યુકે સાથે એમઓયુ કર્યું હતું. એ એમઓયુની અંદર સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ અને ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામની વાત હતી. એના ફર્સ્ટ ફેઝ તરીકે ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામમાં ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામને અમને શરૂઆત કરી. એના અંતર્ગત યુકે તરફથી અલગ અલગ યુનિવર્સિટીઝમાંથી સિલ્વર ઓક કોલેજમાં 140 ફેકલ્ટીને ટ્રેન કરવા માટે ત્યાંથી ફેકલ્ટી આવી હતી અને એ પ્રોગ્રામ અંતર્ગત અત્યાર સુધીમાં 140 ફેકલ્ટી એ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ભાગ લઈ અને અપગ્રેડ થયેલી છે. કે યુકેની અંદર આજથી 10 વર્ષ પહેલાં એન્જિનિયરિંગ કોલેજો બીજી ટેકનિકલ કોલેજોમાં ઘણો પ્રોબ્લેમ થવા લાગ્યો અને એમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ થવા લાગ્યો. એ જોઈને એ લોકોએ એમના સિસ્ટમમાં એક ફેરફાર લાવ્યા. એ ફેરફારના અનુસાર એ લોકો ટેકનિકલ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ ઉપર વધારે જવા લાગ્યા અને એના રિઝલ્ટ છેલ્લા 5 વર્ષમાં યુકેમાં બહુ સારા જોવા મળ્યા છે. એમ્પ્લોયમેન્ટ ત્યાં ઘણું સુધર્યું છે અને આ જાતના પ્રોગ્રામના કારણે ત્યાંની લાઈફ ઘણી સુધરી છે. સમગ્ર રાજ્યમાં અને